જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે રાતે 12 વાગતા. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતી દુકાન. શેની ખબર છે બાળકો? રમકડાની. મોટો જબરો એમાં કાચનો શોકેસ હતો. એમાં ઢીંગલીઓ નૃત્ય કરતી હોય ને એમ ઊભી હતી. સિંહ તો ભવા ચડાવીને ઊભા હતા. વાંદરાઓ તાળી પાડવાની તૈયારીમાં ઊભા હતા અને એક સૈનિક બંદૂક લઈને ઊભો હતો. એક હાથી તો જાણે એની ઉપર હમણાં જ કોઈ રાજકુમાર બેસવાનો હોય ને એવી રાહ જોતો હોય એમ ઊભો હતો. એક ઊંટ ઊભું હતું, એની પડખે એનું બચ્ચું બોતડું બેઠું હતું. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. તમે જાણો છો ગધેડાના બચ્ચાને શું કહેવાય? તેને કહેવાય ખોલકું. અને બકરીના બચ્ચાને લવારું કહેવાય. અને ગાયના બચ્ચાને વાછરડું. તો ઊંટની પડખે બોતડું બેઠું હતું અને આ શોકેસ હતો બંધ. દુકાનદાર તેની પડખે ખુરશી ઉપર બેઠો હતો અને ત્યાં આવ્યો એક લાલ લાલ મૂછવાળો અને ચમકતી આંખો વાળો વાંકડિયા ભરાવદાર વાળવાળો જાદુગર. જાદુગર તો લાકડી ગોળ ગોળ ફેરવતો જાય અને એક પછી એક રમકડાને હાથમાં લઈ અને જોતો જાય. તેના કાનમાં તેણે અત્તરનો ફાયો રાખેલો અને એ તો મધમધ થાતું હતું. દુકાનદાર કહે, અરે વાહ, કયું અત્તર વાપરો છો તમે? તમારું અત્તર તો બહુ સરસ સુગંધ લાવે છે. અને જાદુગરે કાનમાંથી ફાયો કાઢી દુકાનદારને આપતા કહ્યું, લો ને રાખો ને તમે પણ સૂંઘો. હું તો ચપટી વગાડીશ ત્યાં બીજો ફાયો કાનમાં આવી જશે. અને 1 2 3 બોલી એણે ચપટી વગાડી. જેવી ચપટી વાગી અને કાનમાં ખરેખર બીજો ફાયો દેખાયો. દુકાનદાર તો દંગ થઈ ગયો. જાદુગર ગયો. શોકેસમાં નકલી ફૂલોનું એક નાનકડું કુંડું હતું. દુકાનદારે ફાયો એમાં મૂકી દીધો. શોકેસ આખો સુગંધ મારવા લાગ્યો. રાતના 8 થયા એટલે બજાર બંધ થવાનો વખત થયો. દુકાનદાર પણ રમકડાની દુકાન બંધ કરી અને ઘરે ગયો. અને વાગ્યા રાતના 12. રાતના 12 વાગ્યા અને ભાઈ થઈ ગયું જાદુ. ઢીંગલી બહેનની આંખો પટપટ થવા લાગી. આ મઘમઘાટ ક્યાંથી આવે છે? તેમણે વિચાર્યું. પછી ફૂલ પાસે જઈને સૂંઘ્યું. પછી એમણે વાંદરાભાઈને ઉઠાડ્યા અને કહ્યું, જુઓ તો આ ફૂલોમાંથી કેવી સરસ મજાની સુગંધ આવી રહી છે. આ સુગંધે મને જગાડી દીધી. ચાલો આપણે બહાર જઈએ. બંને શોકેસ ખોલ્યો અને બહાર નીકળી ઓરડાની બત્તી કરી. ત્યાં ઊંટ ગાંગર્યું અને બોતડુંએ ગાંગર્યું. ઊંટ બોલે તેને ગાંગરવું કહેવાય. તમે જાણો છો બાળકો? તો ગાય બોલે તેને શું કહેવાય? તેને ભાંભરવું. ગાય ભાંભરે, ભેંસ રણકે, કૂતરો ભસે, ગધેડો ભૂંકે અને સાવજ તો ગરજે. તો આપણી વાર્તામાં કોણ ગાંગર્યું? હા, બોતડું ગાંગર્યું. પછી એ ઊંટ અને બોતડું એ પણ ઊભા થઈ ગયા અને એ પણ નીકળ્યા શોકેસની બહાર. ધમ 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 કરતા હાથીભાઈ પણ બહાર નીકળ્યા. પછી સિંહ શું કામ બેઠો રહે? તે પણ નીકળ્યો બહાર. આટલા બધા રમકડાને જીવતા થયેલા જોઈ સિંહને ભૂખ લાગી ગઈ. પહેલા એણે બોતડાને ખાવાનું નક્કી કર્યું. સિંહે કહ્યું, બોતડા હું તને ખાઉં? એ સાંભળીને બોતડું તો રડવા લાગ્યું. એટલે એની આડે ઊંટ ઊભું રહી ગયું અને બોલ્યું, ખબરદાર તેને ખાધું છે તો. સિંહ કે, ભલે, ત્યારે હું એને નહીં ખાઉં તો તને ખાઈ જઈશ. એ સાંભળી ઊંટ બોલ્યો, બચાવો બચાવો, આવું કરવા લાગ્યો.
એટલે ઊંટ આડે હાથી ઊભો રહી ગયો. તો સિંહ કે, કાંઈ વાંધો નહીં, હું હાથીને ખાઈ જઈશ. ત્યાં થોડી વાર થયું તો હૂપ હૂપ કરતા આવ્યા વાંદરાભાઈ અને હાથીની આડે ઊભા રહી ગયા. સિંહે કહ્યું, બહુ સારું, તો હવે વાંદરાભાઈનો વારો, હું તો વાંદરાભાઈને ખાઈ જઈશ. પણ વાંદરાભાઈ ઢીંગલીબેનને બહુ ગમતા હતા. એથી ઢીંગલીબેન વાંદરાભાઈના આડે આવી અને ઊભા રહી ગયા. એથી સિંહે ઢીંગલીને મારવા માટે જે પંજો ઉપાડ્યો ત્યાં અવાજ આવ્યો, ખામોશ, ઢીંગલીને ખાવા જઈશ. હું ઢીંગલીને ખાઈશ તું તો હું તો તને ગોળીએ વીંધી નાખીશ. આ સૈનિક ભાઈ પણ બંદૂક લઈ અને શોકેસમાંથી નીકળ્યા બહાર અને સિંહની સામે બંદૂક તાકીને ઊભા રહી ગયા. સિંહ તો ધ્રુજી ગયો અને ફરીથી રમકડું બની ગયો. પછી સૈનિક બધાને ખીજાયો, ચાલો બધા પાછા કબાટમાં, કાચ પાછળ ગોઠવાઈ જાઓ. કોને પૂછીને બહાર નીકળ્યા હતા? હમણાં સિંહ એક પછી એક તમને બધાને ખાઈ જાત. સૌ બધા પ્રાણીઓ મૂંગા મૂંગા પાછા શોકેસમાં આવીને ગોઠવાઈ ગયા. સૈનિકે ઓરડાની બત્તી કરી બંધ, પછી પોતે પણ શોકેસમાં આવી ગયો. કાચનું બારણું બંધ કરી પાછો જઈશે થેમાં ઊભો રહી ગયો. સવારના સિંહને શોકેસની બહાર પડેલો જોઈ દુકાનદાર વિચારવા લાગ્યો કે કાલે હું આને અંદર મૂકવો ભૂલી ગયો હશે કે શું થયું હશે. કબાટ ઉઘાડી એને સિંહને અંદર મૂકી દીધો. ત્યાં એક બાબો એના પપ્પા સાથે આવ્યો. એને બધા રમકડામાં સૌથી વધુ કયું ગમ્યું ખબર છે બાળકો તમને? એને સૌથી વધુ ગમ્યો સૈનિક. એથી એના પપ્પાએ સૈનિક ખરીદી લીધો. લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ કરતો કરતો બાબો હાથમાં સૈનિક લઈ એના પપ્પા સાથે ચાલ્યો ગયો. દુકાનદારે પછી સૈનિકની જગ્યાએ એક નવું રમકડું ગોઠવી દીધું. પાછી રાત પડી. રાત્રિના 12 વાગ્યા. પાછા ઢીંગલીબેન અત્તરનો જાદુ ફાયો. સૂંઘતા સૂંઘતા ઉઠ્યા. એમણે આજે પણ વાંદરાને ઉઠાડ્યો. બંને બહાર નીકળ્યા. બત્તી કરી ત્યાં તો ઊંટ જાગ્યું, ભૂતળું જાગ્યું. બંને નીકળ્યા બહાર. પછી હાથી પણ બહાર નીકળ્યો અને સિંહે નીકળ્યો. હવે શું કરશું? આજે સૈનિકભાઈ તો નથી. કારણ શું ખબર છે? કારણ કે સૈનિકને તો પેલો બાબો ખરીદીને લઈ ગયો. સિંહ ફરીથી આજે પણ બોતળાને મારવા ગયો. ઊંટ એની આડે ઊભું રહી ગયું. ઊંટને મારવા ગયો. ઊંટની આડે હાથી આવ્યો. હાથીને મારવા ગયો. હાથી આડે વાંદરો આવ્યો. વાંદરાને મારવા ગયો. વાંદરા આડે આવી ઢીંગલી. ઢીંગલીને મારવા ગયો તો કોણ આડું આવ્યું બાળકો? કોઈ જ નહીં. સિંહને થયું કે આજે તો સૈનિક નથી, એટલે નિરાંતે સૌને એક પછી એકને ખાઈ જઈશ. તેણે ઢીંગલી ઉપર પંજો ઉઠાવ્યો. ત્યાં તો અવાજ આવ્યો, ખામોશ, ઢીંગલીને હાથ અડાડીશ તો તલવારથી હાથ કાપી નાખીશ. સિંહે પાછળ ફરીને જોયું તો સૈનિકની જગ્યાએ એક રાજકુમાર ઊભેલો હતો અને હવે એની ઉપર ધસી આવવા લાગ્યો. સિંહ તો ફરીથી થીજી ગયો અને ફરીથી રમકડું બની ગયો. રાજકુમાર બધાને ખીજાયો, કેમ તમે બધા શોકેસની બહાર નીકળો છો? હું ન હોત તો સિંહ હમણાં બધાને વારા પરથી વારા ખાઈ જત. ચાલો બધા અંદર બેસી જાઓ પાછા. શોકેસમાં બધા આવીને બેસી ગયા. બધા પાછા રમકડા થઈ ગયા. એટલે રાજકુમારે ઢીંગલીનો હાથ પકડ્યો અને કાનમાં કહ્યું, ચાલો, અહીં નથી રહેવું, બહાર ચાલ્યા જઈએ આપણે. બંને જણા શોકેસની બહાર નીકળ્યા. પાછું એણે બંધ કરી દીધું બારણું અને ઓરડાની કરી બત્તી બંધ. પછી રાજકુમાર અને ઢીંગલીબેન બારીના સળિયામાંથી બહાર નીકળી ગયા અને ચાલ્યા ગયા 7 સમંદર પાર. ત્યાં એક સરસ મજાનું મોટું રાજ્ય હતું. ત્યાં જઈને રાજકુમારે રાજાજીને કહ્યું, લો, મારે એક બહેન ન હતી ને, એટલે હું આ એક બહેન લાવ્યો છું. રાજાજી તો ખુશ થઈ ગયા. રાણીમાં પણ ખુશ થઈ ગયા. રાજા અને રાણી પણ એક વખત કોઈ શોકેસમાંથી છટકી આવેલા હતા બાળકો.
ત્રીજે દિવસે રાતના 12 વાગ્યા. પણ ત્યારે જાદુગરના અત્તરના ફાયાની સુગંધ પણ સાવ ઓછી થઈ ગઈ હતી. લગભગ તો ઉડી ગઈ હતી. અને ફાયાની સુગંધથી જાગી જનાર ઢીંગલી પણ હવે શોકેસમાં ન હતી. એથી સૌ રમકડા ચેસે તેમાં પડ્યા હતા. એથી સિંહ તે રમકડાઓને ખાઈ ગયો છે એવી ચિંતા તમે ન કરતા હો બાળકો. તમે બધા સૂઈ જજો. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.